અમરેલી જિલ્લાનું ઔદ્યોગિક રત્ન, સેવા રત્ન, વતનનું રતન, તબીબી સેવા, શૈક્ષણિક સેવા, કન્યા કેળવણીના હિમાયતી, કેળવણીકાર, ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરા, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સમાડી મુકામે વસ્તપરા ટ્રસ્ટ અને એમાંય ગોપાલભાઈ, આ પાંચમા સમૂહ લગ્નમાં 201 દીકરી અને દીકરા 400 વ્યક્તિ પ્રભુતામાં પગલાં પાડે પોતાનું જીવન આજથી જ સમૂહમાં જીવન જીવશે અને પોતાના સપના સાકાર કરવા માટે પ્રભુ પાસે એકબીજા કોલ આપશે અને આગળ વધશે. એવા પ્રસંગે ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન નવરત્નો, સંતગણ તેમજ જે દૂરથી આ પ્રસંગને દીપાવવા માટે અને પોતપોતાના કામમાં ઓલવેઝ વ્યસ્ત હોય અને આવા કામ કરતા હોય એવા વ્યક્તિઓ, તેમજ ગોપાલભાઈએ પોતાના વક્તવ્યોમાં કીધું, સૌજીભાઈએ વાત કરી કે આ સમૂહ લગ્ન અને સમૂહ લગ્નનું જે કાર્ય જ્યારે એક ફેમિલીને ભેગું કરવું હોય તો પણ તકલીફ પડે, ત્યારે આજે 400 ફેમિલીને એક મંચ ઉપર લાવવા અને એટલું મોટું ભગીરથ કામ કરવા માટે જે કાર્યકરોએ રાત ને દિવસ મહેનત કરી. ગોપાલભાઈ અહીંયા 15 દિવસથી પડ્યા પાથરા રહી છે. ગોપાલભાઈ મારા અંગત મિત્ર છે. હું જ્યારે પણ ફોન કરું તો કે હું સમાડી છું. વર્ષમાં હું માનું ત્યાં સુધી અહીંયા 25 થી 50 વચ્ચે એ અહીંયા સમાડી આવતા હશે. ઓલવેઝ સમાડીને પ્રેમ કરતા હોય. નાનામાં નાનું કામ કરવા માટે ઓલવેઝ એના અંદરથી ભાવના એવી હોય કે હું કંઈક એવું કાર્ય કરું કે જેમાં લોકોનું હિત બને. મારી પેલા વક્તાએ વાત કરી સરદારની. સરદારે જે રજવાડા એકઠા કરી હિન્દુસ્તાને એક બનાવ્યું. મારા પૂર્વ વક્તાએ વ્યસનોની વાત કરી. હું એક કહેવા માંગુ છું કે સમાજ અને રાષ્ટ્ર સ્ટ્રોંગ ક્યારે બને? આજે ગોપાલભાઈ આ 400 યુગલોને લગ્ન કરે છે એ નહીં, મહત્વ નથી, પણ એક કાસ્ટ એક મંચ નીચે ઊભી છે. એક તપેલામાંથી જે જમવાનું બનવાનું છે બધા સાથે જમવાના છે, સાથે બેઠા છે. અને જો આ શક્તિ એક સાથે રહે અને મુરબ્બી જે સંત ગણો પણ જો એ બાળકોને એવું જ્ઞાન આપે, એવું સમજણ આપે, તો હું એવું માનું છું કે જે પૂર્વોએ જે કાર્ય કર્યું છે, સરદાર હોય, અગર તો જે કંઈ રાષ્ટ્ર માટે ખપી ગયા ભગતસિંહ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિએ યોગ્ય યોગદાન આપ્યું. કારણ અમે યુરોપ, અમેરિકા, દુનિયાના ઘણા દેશોમાં અમે જઈએ છીએ. જેટલો હિન્દુસ્તાનમાં પ્રાંતવાદ છે, જેટલો હિન્દુસ્તાનમાં જ્ઞાતિવાદ છે, જેટલો હિન્દુસ્તાનમાં અંધશ્રદ્ધા છે, જેટલું હિન્દુસ્તાનમાં દંભી જીવન છે, એવું દુનિયામાં ક્યાંય આવું જીવન નથી. અને એ જીવન એ સમજી એટલે શકે છે એનું બાળક શિક્ષિત છે, એનું બાળક એજ્યુકેટર છે, એનું બાળક એ પ્રમાણિકને માને છે, એનું બાળક એક ઓલવેઝ કર્મ અને કાર્ય કરવામાં માને છે. આપણી જેમ ડંભ કરવામાં માનતું નથી. એટલે દેશ, આપણા દેશમાં અને અધર પ્રાંતમાં સુખી છે એનું મેન કારણ આ છે. આજે હું સંતોને એ કહેવા માંગુ છું, હું આજે મારી સામે જે મારું વક્તવ્ય સાંભળતા એને એ કહેવા માંગુ છું, ભગવાન વિશ્વાસમાં છે, ભગવાન કાર્યમાં છે, ભગવાન સારું કાર્ય કરવામાં છે, ભગવાન એકતામાં છે. હું હિન્દુ, તું મુસલમાન, હું પટેલ, તું બ્રાહ્મણ, તું પ્રજાપતિ, તું દલિત, તું ભરવાડ, આમાં ભગવાન નથી.
જ્ઞાતિના વાડા જાડાને કાપવાની જરૂરિયાત છે અને એ જે જ્ઞાતિના વાડા જાડા કાપવામાં જે ગોપાલભાઈ અને ગોપાલભાઈના પરિવારે અને આ સંસ્થામાં જે કાર્યકર કામ કરે છે, જે સ્વયંસેવકો કામ કરે છે, એ ભગીરથ કામ કર્યું છે. હું એને કોટી કોટી વંદન કરું છું અને હું એને ધન્યવાદ આપું છું. હર સમાજમાં આવા વ્યક્તિ હોય, હર સમાજ આ વ્યક્તિને આગળ વધવા માટે એને સપોર્ટ કરે, આ કાર્યને સપોર્ટ કરે અને વિખવાની સપોર્ટ ન કરે. અને હું બહેનોને ભાઈઓને કહેવા માંગુ છું, સમાજ સ્ટ્રોંગ ક્યારે બને? હર ઘર સૌ સ્ટ્રોંગ બને. હર ઘરમાં એક એક વ્યક્તિ રહેતી વ્યક્તિ શિક્ષિત હોય, પ્રમાણિક હોય, ન ખાવાની ચીજો ન ખાય, ન પીવાની ચીજો ન પીવે, ન બોલવાની ચીજો ન બોલે અને એકતા રાખે. મા બાપ દુનિયામાં ક્યાંય નથી, એનાથી મોટું કોઈ વ્યક્તિ. કોઈ મંદિરે જવાની જરૂરિયાત નથી, કોઈ જગ્યાએ પગે લાગવાની જરૂરિયાત નથી. જે માએ તમને જન્મ આપ્યો છે, જે બાપાએ તમને સર્જન કર્યું છે, એ મા બાપને પૂજા કરો, એ મા બાપને પગે લાગો, એ મા બાપને તમે એને હથેળીમાં સાચો, એનું વંદન કરો, એને પ્રણામ કરો. એ જ જો તમે કરશો, તમારી પ્રજામાં એ અવતાર આવશે, તમારી પ્રજા એને જોશે અને એમાં શિસ્ત અને ડિસિપ્લિન આવશે. એ જ સાચો ધર્મ છે. અક્ષર જ્ઞાન શું કામ લે? સારી બુક્સો વાંચવા માટે. અક્ષર જ્ઞાન શું કાર્ય કરે? સારું વિચારવા માટે, સારું કામ કરવા માટે. અને જે લોકો કઈ પણ વ્યક્તિ આપણી સાથે વિવાદમાં પડવા માંગતી હોય, અગર તો ન્યુસન્સ કરવા માંગતી હોય અને સામે જો મોટું પરિબળ એક થઈને જો આગળ વધે તો ઓલાને પીછેહટ 100% કરવી પડે. એને સારી રીતે સારી જગ્યાએ જવું પડે. એટલે આજે હું એટલું જ કહેવા માંગુ છું નવ દંપતીઓને, જો તમારામાં કંઈ પ્રદૂષણ હોય તો એને દફનાવી અને આગળ વધો. કોઈ પણ વ્યક્તિ દારૂ પીએ, તમાકુ ખાય અને સમય વેસ્ટ બગાડે અને પછી ભગવાનને એમ કે હું આર્થિક સધર નથી, હું મારા કાર્યમાં સફળતાપૂર્વક આગળ વધી નથી શકતો, તો પહેલા તું તારા આત્માને વિચાર કે ભગવાને 24 કલાક આપ્યા છે, એમાં 8 કલાક તમે સુવો, 2 કલાક તમારો પર્સનલ કામ કરો, 12 કલાક 10 કલાક તમે વાપરો, બાકીના 12 કલાક એ 12 કલાકમાં હું યોગ્ય પ્રમાણિકથી કામ કરું છું, જે કાર્ય કરું છું, પોઝિટિવ કામ કરું છું. અગર તો જે ધંધામાં જે કાર્ય હું કરું છું એમાં જીવ મૂકીને કામ કરું છું. મારી સામે એક વ્યક્તિ આવે, એ 12 કલાક નીતિમત્તામાં કામ કરતો હોય, પ્રમાણિકતા કામ કરતો હોય અને ઓલવેઝ સવારે ઉઠીને પોઝિટિવ વિચારતો હોય, એ ભગવાન કોઈ દિને ભૂખો ન રાખે, કોઈ મંદિરે જવાની જરૂરિયાત ન આપે. એ વાત ચોક્કસ છે. પણ આપણે કામ નથી કરવું, ગામની ચોવટ કરવી, સવારે 9, 10, 11 વાગે ઉઠવું, સાંજ પડે 5-10 માવા ખાઈ જવા, સવારથી સાંજ સુધી જે કાર્ય કરવું એમાં ચીટિંગ કરવું, પ્રમાણિક ન કરવું અને પ્રમાણિક ન રહેવું. અને પછી આપણે ભગવાન પાસે જઈએ, આપણા ગુરુ પાસે જઈએ, તમે મને આશીર્વાદ આપો, હું સુખી થાવ. ગુરુ શું આશીર્વાદ આપે? કારણ કે સવારથી કામ જ તમારું એવું હોય, એ કામથી કદાચ ગુરુ ગમે એટલો આશીર્વાદ આપે, તમને સફળતા ન મળે. એટલે મંત્ર એ બનાવો, ઓલવેઝ પોઝિટિવ વિચારવું, સવારથી સાંજ સુધી વર્ક કરવું અને વર્ક એવું કરું કે પ્રમાણિકતા કામ કરવું. અને કોઈ પણ વ્યવસાયમાં હોય એમાં 100% મન મૂકીને આગળ વધવું અને 100% તમને સફળતા મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ જગ્યાએ જવાની જરૂરિયાત નથી, કોઈ એવી જગ્યા નથી કે તમે પ્રમાણિકતા કામ કરતા હો, તમારા મા બાપને ઇજ્જત આપતા હો અને તમારા કુટુંબને વફાદાર હો, તમારા ધંધામાં વફાદાર હોય અને સફળતા ન મળે નામુમકિન છે. એ કોઈ શક્ય જ નથી, અશક્ય ચીજ છે.
તો આ કામ આપણે સૌ સાથે મળી અને ગોપાલભાઈએ આટલી મોટી મેદનીમાં આટલું મોટું બધા જ સમાજને સાથે લઈ અને આગળ વધી રહ્યા છે. તો પ્રભુ એને શક્તિ આપે અને પ્રભુ એને વધારે પ્રેરણા આપે અને મંચ ઉપર જે લોકો બેઠા છે એ સતત કંઈ નહીં કરતા રહે છે, કંઈ ને કંઈ સારું જ કામ કરતા રહે છે અને વધારે સારું કામ કરે. અને આ ટ્રસ્ટે મને જે 2 શબ્દ બોલવાનો જે મોકો આપ્યો એ બદલ હું એમનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી વસંતભાઈ ગજેરા સાહેબ.